હાલો મિત્રો, સ્વાગત છે। આજે આપણે એક સરકારની એક યોજના વિશે વાત કરીશું। તો મને એમ હતું કે ખાલી સ્ત્રીઓને તો સિલાઈ મશીન મળતા હશે, પણ મારો એક મિત્ર આ યોજનામાં ફોર્મ ભરીને આવ્યો, પછી મેં એ યોજનાની તમામ માહિતી મેળવી। તો મને એવું લાગ્યું કે આનો સરસ એક વિડીયો બનાવી દઉં, જેથી તમામ માહિતી આપણા મિત્રોને મળે। તો વિડીયોમાં તમામ માહિતી છે, જુઓ પૂરો વિડીયો। તો ફરી સ્વાગત છે। તો આ વિડીયોમાં આપણે ફ્રી સિલાઈ મશીન યોજનાની તમામ માહિતી મેળવીશું। તો પહેલા કેવું હતું કે સ્ત્રીઓ જ ફોર્મ ભરી શકતી હતી, પણ હવે પુરુષ પણ આમાં ફોર્મ ભરી શકશે। તો ગુજરાત સરકાર દ્વારા સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય આપે છે। તો ઘણા વ્યક્તિને આની સંપૂર્ણ માહિતી હોતી નથી, માહિતી હોય છે તો પણ આમાં તમામ માહિતી આપણે આ વિડીયોમાં સમાવેશ કરેલો છે। ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે તમારે ક્યાંથી ફોર્મ ભરવાનું છે અને એમાં કઈ રીતની પ્રોસેસ છે, શું ડોક્યુમેન્ટ છે, વિડીયોમાં આપણે તમામ માહિતી આપેલી છે। તો મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો, સપોર્ટ કરજો અને તમારા એવા મિત્રને જેમને જરૂર છે એમને મોકલજો। તો સરકાર દ્વારા આ સિલાઈ મશીન યોજનાની સ્પેશિયલ યોજના કોઈ ચલાવવામાં નથી આવતી, પણ જે ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ ચલાવવા, માનવ ગરિમા યોજના છે, માનવ કલ્યાણ યોજના છે, અત્યારે એક નવી યોજના આવી છે પીએમ વિશ્વકર્મા યોજના। તો આ યોજના અંતર્ગત પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત સાધન સહાય ખરીદવા માટે માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજનામાં તમને સાધન સહાય ઘણી બધી આપે છે, ટૂલ કિટ આપવામાં આવે છે। તો એના અલગ વિડીયો છે, પણ આ આપણે પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા અત્યારે લેડીઝ હોય કે પુરુષ હોય બંનેને સિલાઈ મશીન મળવા પાત્ર છે અને સૌથી વધારે ચર્ચામાં છે આ યોજના। તો કઈ રીતનું ફોર્મ ભરવું અને કઈ જગ્યાથી શું ડોક્યુમેન્ટ છે અને એની લાયકાત શું છે, બધા જ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકતા નથી। તો એના માટે એની પાત્રતા શું છે, યોગ્યતા શું છે, તો એ આપણે જાણીએ, જેમાં તમને 15,000 રૂપિયા સિલાઈ મશીન ખરીદવા માટે મળશે। તો એની પાત્રતા જોઈએ તો આપણે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। પેલું, કોઈ પણ સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યોને યોજનાનો લાભ મળતો નથી। પછી પરિવારમાં કોઈ એક સભ્ય જ લાભ લઈ શકે છે। 5માં જેટલા નામ છે તો એમાંથી એક જ વ્યક્તિને મતલબમાં લાભ મળશે આ યોજના દ્વારા, બરોબર। તો આ એની પાત્રતા છે, સિમ્પલ છે। યોજનામાં આપવામાં આવેલા 18 વ્યવસાયોમાંથી સંકળાયેલા હોય તો જ લાભ મળશે, બરોબર। તો આમાં આ યોજનામાં ટોટલ 18 વ્યવસાયો છે, જેમાં ઘણા બધા આપણે જે નોર્મલી છે, બોર્ડ બનાવનાર, વાળંદ, તાળા બનાવનાર, સુવર્ણકાર, શિલ્પકાર, કડિયા, લુહાર, તો આપણે દરજીકામ માટે એપ્લાય કરવાનું છે, કારણ કે નોર્મલી દરજીકામ બધાને થોડું બહુ આવડતું હોય, જોયેલું હોય। અને તો આજે આપણે આમાં કઈ રીતનું ફોર્મ ભરવું, તો એનું ફોર્મ ભરવા માટે તમારે જે ઓનલાઈન વાળી દુકાનો છે, CSC સેન્ટર, CSC ઇન્સ્ટાગ્રામ ડિજિટલ સેવા, જે ઓનલાઈન બધા જ ભરતીના કે કોઈ પણ ઓનલાઈનના કામ થતા હોય ત્યાંથી જ તમારે ફોર્મ ભરવું પડશે। તો આમાં ડોક્યુમેન્ટ કયા જોશે, તો આપણે ડોક્યુમેન્ટ અહીંયા બતાવી દઈએ। સૌપ્રથમ આધાર કાર્ડ જોશે, આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક હોવો જરૂરી છે। બીજું જોશે જાતિનો દાખલો, જન્મનો દાખલો, LC હોય તો પણ ચાલશે, રેશન કાર્ડ અને બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, તાલીમનું પ્રમાણપત્ર, ઈ હોય તો, ન હોય તો પણ ચાલશે, બરોબર, કારણ કે એમાં તમને તાલીમ પણ આપવાના છે। તો આટલા ખાસ ડોક્યુમેન્ટ છે, આ તમારી પાસે હોવા જોઈએ, બરોબર। તો તમારે નજદીકનું CSC સેન્ટર છે, ઓનલાઈન જે ફોર્મ ભરાય છે ત્યાં જવાનું છે અને અરજી ફોર્મ ભરવાનું છે, બરોબર। પછી તમને આમાં 5 થી 7 દિવસની તાલીમ આપવામાં આવશે। જે તમારો જિલ્લો હોય ત્યાં એનું તાલીમનું સ્થળ કેન્દ્ર નક્કી કરવામાં આવશે અને 5 થી 7 દિવસના રોજના 500 લેખે તમને મજૂરી પણ આપવામાં આવશે, શીખવાના પણ પૈસા આપશે। પછી 15 દિવસની તાલીમ છે। હવે આ તાલીમ લેવી હોય તો લેવાની છે, ફરજિયાત છે નહીં, પણ જે પહેલી તાલીમ છે એ ફરજિયાત લેવાની છે અને બીજી તાલીમ લેશો એમાં પણ રોજ તમને 500 રૂપિયા મહેનતાણું આપવામાં આવશે। ત્યાં તમને બધી વસ્તુ શીખવવામાં આવશે, પ્લસ તમને 15,000 રૂપિયા પણ આપવામાં આવશે, બરોબર, મશીન ખરીદવા માટે। તો આ યોજનાની તમામ અને જો તમે એમાં લાયક થઈ જાઓ તો તમને મેસેજ દ્વારા માહિતી પણ આપવામાં આવશે। પીએમ વિશ્વકર્મા યોજના, જે નાના નાના ઉદ્યોગો છે એને પ્રોત્સાહિત કરવા માટેની સરકારની આ યોજના છે। વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ કરો, તમારા મિત્રને મોકલજો
બરોબર. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.